નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળનો આગળ અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.2 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. ત્યાંથી આગળ આપણે જોઈએ તો વર્તુળ. દોડની રમત માટેનો રસ્તો બંને છેડે અર્ધવર્તુળાકાર હોય છે, આકૃતિ 11.27માં બતાવ્યા પ્રમાણે. જો કોઈ દોડવીર આવા રસ્તા પર 2 ચક્ર પૂરા કરે તો તેણે કાપેલું અંતર શોધી શકાય? હા, આપણે વર્તુળાકાર રસ્તા પર કાપેલું અંતર શોધવા માટેની રીત શોધવી પડે. વર્તુળનો પરિઘ. તાન્યાએ પૂંઠામાંથી જુદા જુદા માપના કેટલાક વક્ર આકારો કાપ્યા. તેમને સુશોભિત કરવા માટે તાન્યા તે આકારને ફરતે લેસ મૂકવા માંગે છે. તેને દરેક માટે કેટલી લંબાઈની લેસ જોઈશે? વિદ્યાર્થી મિત્રો, અહીં એક વિદ્યાર્થીએ પૂંઠામાંથી જુદા જુદા માપના વક્ર આકારો કાપ્યા છે અને એને ડેકોરેશન કરવા માટે તે આકારની ફરતે લેસ મૂકવા માંગે છે. તો દરેક આકાર માટે કેટલી લંબાઈની લેસ જોઈશે? તમે વક્રરેખાની લંબાઈ માપપટ્ટીથી માપી ન શકો, કારણ કે આ આકારો સીધા નથી. તો શું કરીશું? વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 11.28 દર્શાવેલ આકાર માટે, એટલે કે પ્રથમ આકાર માટે જરૂરી લેસની લંબાઈ શોધવાનો એક રસ્તો આ પ્રમાણે છે. પૂંઠાના વક્ર આકારની ધાર પર કોઈ બિંદુ દર્શાવો. આકૃતિ 11.29માં દર્શાવ્યું છે તે પ્રમાણે વક્ર આકારની ધાર પર બિંદુ દર્શાવો. કાર્ડને ટેબલ પર મૂકો. બિંદુની સ્થિતિ ટેબલ પર દર્શાવો. હવે વર્તુળાકાર કાર્ડને ટેબલ પર એક સીધી રેખામાં એ રીતે ફેરવતા જાઓ કે કાર્ડ પરનું બિંદુ ફરીથી ટેબલને સ્પર્શે. આ રેખા પરનું અંતર માપો. જરૂરી લેસની લંબાઈ તેટલી જ છે. વિદ્યાર્થીઓ, આકૃતિ 11.30માં બતાવ્યું તે પ્રમાણે સૌપ્રથમ બિંદુ એ પાસે વક્ર આકારની ધાર પર બિંદુ દર્શાવ્યું છે. તે બિંદુ એ પાસે રહે તે રીતે પૂંઠામાંથી કાપેલું વર્તુળ ગોઠવવાનું. પછી એને ગોળ ફેરવતા જવાનું અને ફરી પાછું એ બિંદુ ધાર પર નીચે આવે ત્યાં સુધી એને એક ચક્ર પૂરું કરાવવાનું અને ત્યાં બિંદુ બી દર્શાવવાનું. ત્યારબાદ બિંદુ એ અને બી વચ્ચેનું અંતર માપવાથી કેટલી લેસની પટ્ટી જોશે તે આપણે મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કાર્ડની ધાર પર નિશ્ચિત બિંદુથી શરૂ કરીને ફરીથી તે જ નિશ્ચિત બિંદુ સુધીનું એ અંતર છે. વર્તુળાકાર વસ્તુની ધાર પર ચારે તરફ દોરી વીંટાળીને પણ તમે આ અંતર શોધી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વર્તુળાકાર પ્રદેશની કિનારી ફરતેનું અંતર કે માપ એ તેનો પરિઘ કહેવાય છે, એટલે કે વર્તુળનો પરિઘ કહેવાય છે. શીશીનું ઢાંકણ, કંગન અથવા એવી કોઈ પણ વર્તુળાકાર વસ્તુ લઈ અને તેનો પરિઘ શોધો. વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર જોઈએ આપણે. ત્રિજ્યાના માપ પરથી વર્તુળનો પરિઘ બરાબર 2πr. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વર્તુળની ત્રિજ્યાનું માપ જાણતા હોઈએ
અને તે માપ પરથી વર્તુળનો પરિઘ શોધવો હોય તો સૂત્ર છે 2πr, એટલે કે 2 ગુણ્યા પાઈ ગુણ્યા આર. અહીં પાઈ એ એક અચળાંક છે જેની એક ચોક્કસ કિંમત હોય છે. પાઈની કિંમત 22/7 અથવા 3.14 લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાસના માપ પરથી વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર છે પાઈ ડી, એટલે કે પાઈ ગુણ્યા ડી. જ્યારે આપણે વર્તુળના વ્યાસનું માપ જાણતા હોઈએ તો એનો પરિઘ શોધવા માટે પાઈ ગુણ્યા ડી કરવા પડે. અહીં ડી એટલે વ્યાસનું માપ. વર્તુળનું ક્ષેત્રફળ. નીચેની વિગત ધ્યાનમાં લો. એક ખેડૂત એક ખેતરની વચ્ચે 7 મીટર ત્રિજ્યાવાળો બાગ બનાવે છે. તેણે ખાતર ખરીદવાનું છે. 1 ચોરસ મીટર ક્ષેત્રફળ માટે 1 કિગ્રા ખાતર જરૂરી હોય તો તેણે કેટલું ખાતર ખરીદવું જોઈએ? 1 ચોરસ મીટરના ₹10 લેખે 2 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટેબલની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ કેટલો થશે? આવા કિસ્સાઓમાં શું શોધવું જરૂરી છે એ તમે કહી શકશો? ક્ષેત્રફળ કે પરિમિતિ? વિદ્યાર્થી મિત્રો, આવા કિસ્સામાં આપણે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શોધવું જરૂરી છે. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે છે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈ ત્રિજ્યાનો વર્ગ, આર વર્ગ એટલે ત્રિજ્યાનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યાનું માપ આપણે જાણતા હોઈએ તો એના પરથી વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકાય છે. સ્વાધ્યાય 11.3 પ્રશ્ન 1. નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે તેના પરથી વર્તુળનો પરિઘ શોધો. પાઈ બરાબર 22/7 લો. પહેલો દાખલો જોઈએ. એમાં આપણે 14 સેમી ત્રિજ્યા, તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. ત્રિજ્યાના માપ પરથી પરિઘ શોધવા માટેનું સૂત્ર આપણે લખ્યું 2πr. હવે 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યાનું માપ 14. 7 દુ 14 કેન્સલ કરી દીધા છે. પછી 2 ગુણ્યા 22 ગુણ્યા 2 કરવાથી જવાબ મળે છે 88 સેમી. તે જ રીતે આપણે એક ત્રીજો દાખલો જોઈએ. ત્રિજ્યાનું માપ છે 21 સેમી. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr, એટલે કે 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા 21. તો 7 તેરી 21 કેન્સલ થઈ જાય છે. 2 ગુણ્યા 22 ગુણ્યા 3 કરવાથી જવાબ મળે છે 132 સેમી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2માં આપણે વર્તુળનું ક્ષેત્રફળ ગણવાનું છે. પાઈની કિંમત 22/7 લેવાની છે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેના દાખલા જોઈએ આપણે. પહેલો દાખલો છે ત્રિજ્યા બરાબર 14 મિલીમીટર. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે લખીએ તો પાઈ ત્રિજ્યાનો વર્ગ એટલે પાઈ આર વર્ગ. તો પાઈની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા 14 ગુણ્યા 14 આર વર્ગ હોવાથી ત્રિજ્યા 2 વખત લખેલ હોય છે. 7 દુ 14 કેન્સલ કરી દીધા છે. હવે 22 ગુણ્યા 2 ગુણ્યા 14 કરવાથી જવાબ મળશે 616 મિલીમીટર સ્ક્વેર. તેથી મિત્રો અહીં મીમી સ્ક્વેર એવું લખવું પડશે, કારણ કે ક્ષેત્રફળનો એકમ છે.
ત્યાર પછી આપણે અહીં જોઈએ બીજો, જેમાં વ્યાસનું માપ 49 મીટર છે. અહીં તમે જોઈ શકો છો વ્યાસનું માપ 49 મીટર છે. હવે વર્તુળના ક્ષેત્રફળના સૂત્રમાં પાય આર વર્ગ એવું આવે છે, એટલે કે ત્રિજ્યાનું માપ હોય તો ક્ષેત્રફળ મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાસના માપ પરથી ત્રિજ્યાનું માપ મેળવી શકાય. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, એટલે કે ત્રિજ્યાનું માપ વ્યાસના માપ કરતાં અડધું હોય છે, એટલે કે 49 ભાગ્યા 2. હવે વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવીએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર, એટલે કે 22/7 ગુણ્યા 49/2 ગુણ્યા 49/2. સાદુરૂપ આપવાથી જવાબ મળશે 1886.5 મીટર સ્ક્વેર. પ્રશ્ન નંબર 3. એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે, તો તેની ત્રિજ્યા શોધો. તેનું ક્ષેત્રફળ પણ શોધો. પાય બરાબર 22/7 લો. વિદ્યાર્થી મિત્રો, અહીં વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર આપેલો છે. તેના પરથી પહેલાં આપણે ત્રિજ્યાનું માપ મેળવશું અને ત્યાર પછી ક્ષેત્રફળ મેળવીશું. તો વર્તુળાકાર કાગળનો પરિઘ બરાબર 154 મીટર, એટલે કે 2πr બરાબર 154, એટલે કે 2 ગુણ્યા 22/7 ગુણ્યા r. r એટલે ત્રિજ્યાનું માપ જે આપણે મેળવવાનું છે, બરાબર 154. તો r બરાબર 154 ગુણ્યા 7. 7 છેદમાંથી સામેની બાજુ અંશમાં આવ્યા, છેદમાં 2 ગુણ્યા 22. 2 અને 22 અંશમાંથી છેદમાં આવી ગયા. તો 22 + 154 કેન્સલ થઈ જાય છે, એટલે 7 ગુણ્યા 7 બરાબર 49/2, એટલે કે r બરાબર 24.5 સેન્ટીમીટર. વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ વિદ્યાર્થી મિત્રો. ત્રિજ્યા મળી ગઈ છે 24.5 સેન્ટીમીટર. હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર, એટલે કે 22/7 ગુણ્યા 49/2 ગુણ્યા 49/2. 27 અહીં કેન્સલ કરી દીધા છે. એ રીતે 11 × 22 પણ કેન્સલ કરી શકાય. અને આખરે સાદુરૂપ આપો તમે તો વર્તુળનું ક્ષેત્રફળ મળશે 1886.5 સ્ક્વેર મીટર. પ્રશ્ન નંબર 4. એક માળી 21 મીટર વ્યાસવાળા બાગ ફરતે બંધ કરવા માર્ગ છે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત શોધો. પ્રશ્ન નંબર 4. એક માળી 21 મીટર વ્યાસવાળા બાગની ફરતેથી બંધ કરવા માગે છે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટરના ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. પાય બરાબર 22/7 લો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક માળી છે 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માગે છે અને દોરડું છે ને બાગની ફરતે 2 વાર ફેરવવા માગે છે. તો દોરડું કેટલું જોશે, દોરડાની લંબાઈ કેટલી રાખવી પડશે તે આપણે શોધવાનું છે. અને દોરડાની કિંમત 1 મીટરના ₹4 હોય તો દોરડાની કુલ કિંમત કેટલી થાય તે આપણે મેળવવાનું છે. તો જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, અહીં વ્યાસ આપેલો છે 21 મીટર, એટલે વ્યાસના માપ પરથી આપણને પરિઘ મળશે. વર્તુળાકાર બાગનો પરિઘ બરાબર પાય ડી, પાય ગુણ્યા ડી.
પાઈની કિંમત 22/7 ગુણ્યા વ્યાસનું માપ 21, તો 7 તેરી 21 કેન્સલ થઈ જાય. એટલે 22 ગુણ્યા 3 કરવાથી જવાબ મળે 66 મીટર. હવે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવાનું છે, એટલે જરૂરી દોરડાની લંબાઈ બરાબર 2 ગુણ્યા 66 બરાબર 132 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, 1 મીટર દોરડાની કિંમત 4 રૂપિયા છે, એટલે 132 મીટર દોરડાની કિંમત મેળવવા માટે 132 ગુણ્યા 4 કરવાથી જવાબ મળશે 528 રૂપિયા. પ્રશ્ન નંબર 5. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે. બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લો. વિદ્યાર્થી મિત્રો, મોટું વર્તુળ છે એમાં ત્રિજ્યા 4 સેમી છે અને પાઈ બરાબર 3.14 લેવાના. તો પહેલાં આપણે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ, પાઈ ત્રિજ્યાનો વર્ગ, એટલે કે 3.14 ગુણ્યા 4 ગુણ્યા 4. ત્રિજ્યાનું માપ 4 છે, તો 3.14માં પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં 100 મૂક્યા, એટલે 314/100 ગુણ્યા 4 ગુણ્યા 4. હવે 314 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 5024 છેદમાં 100. છેદમાં 100 હોવાથી 2 અંકની આગળ પોઈન્ટ આવે, એટલે 50.24 સેન્ટીમીટર સ્ક્વેર. હવે નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવીએ. તો નાના વર્તુળની ત્રિજ્યા છે 3 સેન્ટીમીટર. તેના પરથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ. તો નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર, એટલે 3.14. પાઈની કિંમત 3.14 લેવાની છે, એટલે 3.14 ગુણ્યા ત્રિજ્યાનું માપ છે 3 સેમી, એટલે 3 ગુણ્યા 3. આર વર્ગ હોવાથી 3 ગુણ્યા 3 એમ 2 વખત આવે. પોઈન્ટ દૂર કરવા માટે 314/100 લખ્યા, કારણ કે 3.14માં 2 દશાંશ સ્થળ છે. 2 દશાંશ સ્થળ દૂર કરવા હોય તો છેદમાં 100 લખવા પડે. હવે 314 ગુણ્યા 3 ગુણ્યા 3 કરવાથી 2826 જવાબ મળે છેદમાં 100, એટલે 2 અંકની આગળ ફરીથી પોઈન્ટ આપણે મૂકી શકીએ, એટલે 28.26 ચોરસ સેમી. વિદ્યાર્થી મિત્રો, બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધવા માટે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ, એટલે કે 50.24 - 28.26 બરાબર 21.98 ચોરસ સેમી. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આગળનો અભ્યાસ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીશું. થેન્ક યુ.